અલા મને એમ થાય છે હવે હું બીજા લગ્ન કરી લઉં. તમને હું અથાણું કરવા લાયા છું હો? આયો રે માં. ન દેખાતું ભગવાને આખ્યું બેને થાય પી કપાળમાં. આજ તને માર ખાવાની ઈચ્છા થઈ છે એટલે માર તો તું બહુ જ ખાવાની છો. માર ખાસ હોસ્પિટલ વાળાને ફોન કરી દો, એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દો, તારા હગ્ગા વાળાને બોલાવી લે, તારા તો ટાટિયા ભાંગી જ નાખવા છે. આ તો જાપ. આયો રે માં. હેલા હું તમે નાનપણમાં કેવા હતા? અરે નાનપણની તને હું મારી વાત કરવી, કારણ કે નાનપણમાં તો હું નટખટ માણસ હતો. તે હવે હવે તો મારા લગ્ન થઈ ગયા તાર જોડે. એટલે લગ્ન થઈ જાય એટલે શું થયું? હવે તો કાંઈ નહીં, બસ હવે તો નટ બોલ ઢીલા થઈ ગયા, ખટખટ ખટખટ થયું. આયો રે માં. તમને કહું શું છે હું તમારા હારે લગ્ન કરીને તો હા કંટાળી ગઈ છું. જતક તારી હારે લગ્ન કરીને અમે કઈ મોજ નથી કરતા. હા એટલે તો તમ તારે એવું તારે બહુ પાવર હોય ને તો આપણે છૂટા છેડા હાલ દેવા. એમ કઈ છૂટા છેડે દઈ દઉં એમ કે હું સીધી નથી કે તો આ હું આ વાડીમાં કામ કરું છું 300 રૂપિયા તમે દાડી દો છો, મારી દાડી તરીકે લખો 300 રૂપિયા હાલો તો તમે બોલે લખો તું એટલે બોલવા મને હાલ, તારા બોલવા મને પૈસા એટલે તારે સુકટા કરી દે. 3 લાખ રૂપિયા થાય. હાલો 3 લાખ પછી આ રોજ તમારા ઢોર દઉં છું, હા ઢોર દવાનો પગાર કેટલો થાય? લાખ રૂપિયા એના થાય, લાખ રૂપિયા ઢોર હાસું છું એના થાય. આ કાયમિક તમારા આવી દેદું ને તો કપડા બધાયને ધોઉં છું. મોઢું નથી બગાડવું, હજી તો લખવાનું ઘણું બાકી છે. લખો લખો તમ તારે 3 ટાણા રાંધીને ખવડાવું છું. જાઓ તમે ગમે ના, એક નોકર હોય તો કેટલી દાડી થાય? આયો રે માં. આ ફેલ છે ને ભૂલ તારી છે, માફી તારે જ માંગવી પડશે, હું નથી માંગવાનો. હું તમારી છું એટલે ભૂલ તમારી જ કહેવાય. માફી માંગો સાના માના. આયો રે માં. એ હવ હું નાની હતી ને હં. તે મને કેવું સપનું હતું ખબર છે? કેવું હતું? મને એમ હતું મોટી થઈને સ્કોર્પિયો લઈશ, થાર લઈશ, હા અને પછી મોટી થઈને તોય ખબર પડી કે ખાલી એક્ટિવાના જ લાખ રૂપિયા. આયો રે માં. હે આલા હા મેં સાંભળ્યું છે કે તમારા ખાતામાં 2 લાખ રૂપિયા પડ્યા છે. એટલે ભાઈ એ તો ખોટે ખોટે વફા ફેલાસ. મારા ખાતામાં 20 રૂપિયા છે. 20 રૂપિયા છે ને હા તો 19 રૂપિયાનું મારો ઓલામાં રિચાર્જ કરાવો. તમને તમારા હાહુ ને હામ આયો રે માં. અલા એ તને ખબર છે ના હું અમારે 7 પેટી ખાય ને હા? તોય પૈસા ખૂટે એમ નતા. તો ક્યાં નાખ્યો એટલા બધા પૈસા? એમાં એવું થયું, મારો જન્મ જ 8મી પેટીમાં થયો. આયો રે માં. એ હા મને એક્ટિવા લઈ આવી દો. પણ તને એક્ટિવા હકાલતા આવડે હે? હું આખી જિંદગી એકાલું છું અને એક્ટિવાને એકાલતા આવડે એ તો મારા ડાબા હાથનો ખ્યાલ હો. આયો રે માં. એલા હા મારા પપ્પાએ મને મોટી કરી અને નામ આપ્યું, ઇજ્જત આપી. તમે મને શું આપ્યું? તેલ આપ્યું ને દિલ તો બધાએ આપી. તો ફેફસાને આતરડાને બધું કાઢી લે, બીજું હું. આયો રે માં. તને મેં સાબિત કરી બતાવ્યું આજ કે હું તને બહુ પ્રેમ કરું છું. તો હવે હું તમને સાબિત કરીને બતાવું હું તમને કેટલો પ્રેમ કરું છું. જોવો છો ને, તારે સાબિત કરવો પડશે. કરવો જ પડે ને. તો ઈ તો કાંઈ વાંધો બતાવું નહીં. કેટલો પ્રેમ બતાવ છે. આજ. અરે ગાંડી, તું મને બહુ પ્રેમ કરશે, એમાં કઈ આયો રે માં. તારો સાબિત છે. આ આખો દી હું મોઢું સડાવીને જ રખડો છો. કોક દી હસતું મોઢું રાખો તો લોહી વધે. તો એમાંય તું તારો જ ફાયદો ગોત છે ને. એમાં મારો શું ફાયદો? તો લોહી તો તારે જ પીવાનું રહ્યું ને. આયો રે માં.
થઈ ગયો અરે મારો દીકરો ડાયો કાઈ ઘટે નહીં હો પાસ થઈ કાઈ નો ઘટે પપ્પા વાત થઈ હતી અરે હાલે મારો દીકરો જા હા હું પપ્પુજી લઈને ખાઈ લીજે અરે આપણે સાયકલ ની વાત થઈ હતી અરે સાયકલ હું તો બટા મજાક કરતો હતો હું મજાક જ કરું છું 哎呦我的妈！